લા નાતા હા આ ઠંડીમાં હાડકા બહુ કવે છે હો. પેલા શિયાળો છે હા તો ઈ તો રહેવાનું જ તે અને ગટપણમાં થોડુંક રહે જ તે હે તો આ જુવાનીમાં જો ઘી ગોળ ખાધું હોય ને તો હાડકે ને એવું ન દુખે. જો મને દુખે છે કઈ બે નકરું ઘી ગોળ જ ખાધેલું છે. લા હું તમે હાડકા ને ઘી ગોળ કર્યા કરો છો લા હું ગામની વેજ આવી આયા લે કેમ ન આવીએ લાય વાત ભલે આવ્યા પણ અમે અમારી વાતો હાલે હરક ન બેઠ ને ભાઈ બે હું કેસો તું હું એમ કહું છું હા. કે ઘી ગોળ ખાવ ને તો કાઈ ન થાય તો કેમ? હા તો આ શિયાળાના અંદર છે ને સિંગ પાક ખાવ ને તો કાંઈક હાડકા મજબૂત થાય આમ જો તો એમને બોડી બની સિંગ પાક હું વાત કરો તમે? અરે ઈ જ વાત કરી મેં તમે સાંભળ્યું ના ના સિંગ પાક ખાવો જો એમ નથી. હા તો એક કામ કર અરે 10 રૂપિયા આપો સિંગ પાક લઈ જા ઈ વાત હાચી, લાય. ઓય બાપા બુદ્ધિ વગર ના ડોહલાવ તો સિંગ પાક થી કાઈ ન થાય કેમ 5 રૂપિયાનો ઈ ખાય 5 રૂપિયાનો હું ખાવ એક સિંગ પાક થી કાઈ ન થાય ડબ્બો ભરી સિંગ પાક ખાવા પડે રોજ ખાવાના હોય તો ભલામણા તો હાડકા મજબૂત થાય રોજ ખાવા પડે. ડબ્બો ભરીને સિંગ પાક તો 1000 રૂપિયાનો થાય. આ તો ક્યારેક બોડી બને તો હાડકા મજબૂત થાય હવે મારે હું તમારે ખાવા હોય તો ખાવ ડબ્બો ભરીને ખાવા હોય તોય ખાવ અને 10 રૂપિયા ખાવા હોય તોય ખાવ આ હું હાલ્યો છો સારું લે ઈ તો વેઈ ગયો બોલ બે ટપુડા વાડીએ ગયો ની તમાર હાલે હું તમને શું કહું હા ઈ વાત તો એની હાસી હતી હો સિંગ પાક ખાવો જો શિયાળા વાત તો હાચી છે સિંગ ખાવાથી આમ મજબૂતાઈ તો વધારે આવે છે ઓય બાપા સિંગ નહીં સિંગ પાક ભૂલાઈ જાય ડોહો. હું તને શું કહું હા જો ડબ્બો ભરી સિંગ પાક આપણે લાવી હા. તો 1000 રૂપિયાનો થાય. ઈ તો મોંઘો પડે પાછો પણ એક કામ કરવી તો હા ઘરે બધું લાવી ઘરે બનાવી નાખવી હા તો 500 રૂપિયાનો ડબ્બો ન ભરાય જાય તમારે તો તો પણ ઈ જ કરાય એક કામ કર ટપુડાને પૈસા આપ જાય દુકાનેથી ગોળ લેતા આય સિંગ લેતા આય ને તેલ લેતા આય, જા એ હારું બરોબર. એ લાવો હું દીધા પૈસા. હવે ને મારું નામ હાલે જ છે જાને લઈને વિયાય આ તો જે લાવવું હોય ને લઈને વ્યા જાય ને રે હા જા. છું લઈને આવજો હો બે એ વાંધો નહીં લખાવતા આવજે પાછો એલા એ હું પણ કરે છો તું અલા પણ અહીંયા દુખે છે કોણી તો તને કીધું ને ઓલા સિંગ પાક ખાવો પડે તો ન દુખે એમ. પણ ઈ લાવે તાર ખાય ને એમને અત્યારે શું કરું મારા આનું લે શિયાળામાં ગોળ ને એવું ખાધું હોય ને હા. તો મજા આવે. એ વાત સાચી રેવું પડે થોડું. અને હું કહું છું હા સિંગ પાક તને બનાવતા આવડે ને પાછો? હવે મેં તો કોઈ દી સિંગ પાક ખાતો નથી તો બનાવતા ક્યાંથી ને આવડે હે તો સિંગ પાક તને બનાવતા નથી આવડતો? મને કાંઈ નથી આવડતું તો મને બનાવતા નથી આવડતો તો સિંગ પાક બનાવશે કોણ? ઓલા પાસે વસ્તુ મગાવી બધી. તો પણ હું દોઢો ચોક લાવો મગાઈ લ્યો સિંગ પાક હું બનાવી નાખું સિંગ પાક શિયાળાનો ગરમા ગરમ સિંગ પાક 200 રૂપિયાનો કિલો સિંગ પાક તલના લાડવા ગોળના લાડવા અહીંયા તો ભાઈ ના લાડવા આયા. બોલો આયા બે આપણે સાંભળ્યું હાસું છે? ઓર્ડર છે હે ઓર્ડર છે કાઈ બનાવવાનું બધું છે પણ તું પેલા હું તે પેલા નું હાથમાં લઈને રખડે હું બસ તમે કયો ત્યાં બનાવી નાખું એટલે તું સિંગ પાક ને તલ પાક ને બનાવે છો? બધુંય રૂપિયા કેટલા દેવાના? 200 રૂપિયા ખાલી હે લા જો તું એવું જલી ગયું ઈ વાત હશે હો હે હા એટલે અમારે છે ને 1 કિલો સિંગ પાક બનાવવાનો છે બનાવી નાખું એમ 5 મિનિટમાં એવું હા હારું હમણાં જો અમારો માણા લઈને આવી ગયો લે ટાઈમે આવી ગયો લે ટપુડા તું હા આ નાખી દીધા છે ને હા સિંગ ને તેલ ને ગોળ ને બધું આવી ગયું. અમે છે ને જો આ સિંગ પાક સ્પેશિયલ બનાવવા વાળો છે હે અને ભાઈ જો પાછો હારો બનશે ને આરામ હારો બનાવી દઉં પણ 200 રૂપિયા પેલા લઈશ 200 રૂપિયા તને અમે સિંગ પાક ખાઈ એટલે ડૂટી ઉપર બરોબર ને ઓકે હાલો હે હા હા જો મોળો સિંગ પાક નો બનવો જો હો. લાવો તો હું લાયા એમાં ગોળ જોવે તેલ જોવે સિંગ જોવે બીજું હું ખાલી સિંગ પાક એક જ છે ને હા બસ બીજું કાંઈ નહીં. હાલો તો 5 મિનિટમાં બનાવી દઉં હા હાલ જા જો આ સુલો થળગાવી નાખજે ને જા વાહ ભાઈ વાહ હવે છે ને આપણે નિરાંતે બેહવી આપણે જેવું જોતું હતું એવું જડી ગયું. હમણાં ઓલો માણા આપણો સિંગ પાક બનાવીને આવે આપણે 200 રૂપિયા 700 રૂપિયા માં ડબ્બો ભરાઈ જાય. બેહો ટપુડા જા પાણી ભરતા પીવાનું જા. એ હારું ડોલાવનો હમણાં 5 મિનિટમાં સિંગ પાક કરી નાખું ડોલાવનો છે ને સિંગ પાક હમણાં 5 મિનિટમાં તૈયાર એક નંબર બનાવી દો એટલે ગોળ તો વધારે પડતો નહીં
આ થઈ ગયો ડોલાનો સિંગ પાક. હાલો દઈ દો 200 રૂપિયા ઉભા. ઓહો બની તો હારો ગયો છે. ડોલા પૈસા વસૂલ મળી જાય તો સારું છે, મળી જાય તો એમ તો આપી તો દે એવા લાગે છે. કઈ વાંધો નહીં, હાલો બની ગયો. બાપા આ જાને ઓલો સિંગ પાક બન્યો કે નહીં જોયા ને જાને? એ હારું આવી ગયો દાદા, આવી ગયો. હા બોલ્યો કારુનો ગયો તો કલાક કરી. તમારો સિંગ પાક. હા હું કદા સિંગ પાક કેમ પણ સિંગ પાક બનાવ્યો લે આ જવાન. હાલો હવે પૈસા બોલતા. કાઢી નાખો તો હું ધોતા હું વાસણ ને હાથ ધોઈને આવું છું. હા તો જા ઈ આવે તે આપણે કટકા કરીને ડબ્બો ભરીને થોડો ખાઈ હા. બરોબર. કટકા કરીને પેલા ડબ્બો ભરી લઈ હા બરોબર ને. હવે એક કામ કરવી, બોલો. હાથ ધોવા ગયો 200 રૂપિયા દેવા પડશે ને પાછા. તો પછી આમ થોડા પેલા કટકાત કરો. એ હું છું નથી દાદા એટલે કટકાત કરવા જ પડશે ને. કરો કાતો કરો ને. બળ હું કરવા કરે છે. એટલે ઉભો રહેતો એ ના તો દાદા તમારથી નહીં ભાંગે હમણાં જોજો કેમ જ્યું મારું ઓય બાપા અહીંયા મને પાછો કે આમ કેમ કેમ આ તારો હંગો ભાંગતો જ નથી. પાણા જેવો છે પાણા જેવો છો. લ્યો લે ટ્રાય માર તારે મારવી હોય તો તમે કઈ ખોટું નથી બોલતા કા ડપુડા? એ ખોટી ના છે હવે. બોલો લ્યો આને ટ્રાય મારવા દે ને એક. હા હા તોડો હવે આકડે ઈ જ આમ ગ્રામ કરો છે અને ભાંગી જાય. આ તોડો તો હમ? હમણે કામ કરી ભાગી Thank you. લા પણ આ સિંગ પાક બનાવ્યો કે હું બનાવ્યો કઈ ખબર ના પડતી આમાં. તો અમે એ તીએ કરના પણ હે? ભાંગતો આમ નહીં ભાંગે દાંત થી ભાંગતો હોય છે. હે? તો ઉભો રે. ઓય બાપા દાંત પડી ગયો. દાંત પડી ગયો. ઓ દાંત પાડી દીધો. નહીં તૂટે. તો આ પાણા જેવો સિંગ પાક બનાવીને જો ઓલો એને 200 રૂપિયા દેવાય નહીં હોય હવે આમ જો હે લે આનો તો દાંત બહાર આવ્યો. આમ જો બા આ ખોડા માથે લાગી દે. દાંત પડી ગયો મારો. તો પણ આ સિંગ પાક એને કેવો બનાવ્યો ઈ નથી ખબર પડતી. તમારે ખાવો જ ખાઓ ભાઈ, મારે નથી ખાવો હો ભાઈ. મારો નજર હાથ પાડી દીધો એને. એ અમારે ના ખાવું હોય અમારે દાંત પડી ગયા હોય તો હા હું ટ્રાય મારો દાંત થી કદાચ ભાંગી જાય. એલા તું મને દબ લા. ખાવીશ. પણ તૂટતો નથી આ દાંત થી ના તૂટતા. એલા રાવા દે મારા દાંત પર કાંઈક થાય છે. લોહી નીકળ્યું. તારે તે તો તમારે હું ધંધો કરવા આવા. એને પડી ગયો. તારા દાંત પડી ગયો. તો બહાર આવ્યો હતો. આમ કીધો. તારો દાંત ખેંચી લીધો. ઉકાળો દાંત. એલા સિંગ પાક છે કે દાંત પાડવાનું મશીન ઈ ના ખબર પડતી. કમલા બહુ ગા લાવો 200 રૂપિયા મારા. આમો હું જોવા લાવો 200 રૂપિયા. એટલે એ ભાઈ તમે મારી ઉપર પડશો હમણે મારો દાંત પાડી દીધો ડોહા. હવે પૈસા વસૂલ લો. આમ જો લો. એ ડોહા દાંત પાડી દીધો, પૈસા તો લાવો હવે. યા તને કઈ ખબર પડે છે? કેમ? તું કેતો છો ને પોસો રૂ જેવો સિંગ પાક બનાવી દે. પણ હું ગેસ ઉપર કરું તમારે એટલે મારું ટબુલ કાળું થઈ ગયું. પણ આ તારો હગો તૂટતો જ નથી. બે ના દાંત પાડી દીધા એટલે મેં તારો દાંત પાડી દીધો. તને કઈ ખબર પડે કે સિંગ પાક બનાવતા આવડે કે નથી આવડતું? હવે હો વાળી ના આના મારા બે ના દાંત લાય પાછા અને પકડ. દાદા કાઈ નથી જોતો, કાઈ નથી જોતો. કાઈ ન જતો હોય ને બે ના તે જ છે ને. મારો દાંત પાડી દીધો. કાઈ નથી જોતો દાદા. જો બોલો આ ડોલા મારી ધોયા કાઢી નાખ્યા. દાઢી તો આપી નહીં, દાંત પાડી દીધો એ અલગ. લે હવે હું તો આ ટેસ્ટ કરું કેવો મેં બનાવ્યો.
આ તો દાંત પડી ગયો મારો બીજો કે ઓય બાપા રે આ બીજો દાંતે પડી ગયો આ ધંધા સિંગ પાક બનાવવાના ન કરાય હો ભાઈ. હા તો હું હવે ઘરે ગાંઠિયાનું શાકય નહીં કરવાનું કોઈ દી.